અમારા સોસાયટીમાં એક ફિઝિકલ અવેરનેસ માટે યશ બેંક તરફથી એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેની અંદર 3 ટેસ્ટ ફ્રી ઓફ કોસ્ટમાં છે, જેની કોસ્ટિંગ 700 રૂપિયા છે. તો યશ બેંકે આ એક અવેરનેસ કરવા માટેનો પ્રોગ્રામ અહીંયા રાખેલો. મારું નામ મનીષા ધાણોદા છે. હું ચાંદખેડા બ્રાન્ચ યસ બેંક તરફથી આવી રહી છું. એકચ્યુઅલી અમે લોકો અહીંયા એક હેલ્થ કેમ્પનું આયોજન કરેલું છે બેન્કિંગની અવેરનેસ માટે અને માર્કેટિંગ એક્ટિવિટી માટે. અમે એવરી સેટરડે સન્ડે એવી રીતે સવારે મોર્નિંગમાં હેલ્થ ચેકઅપ, પછી ગેમ જોઈનિંગ છે, એવી રીતે અમે લોકો માર્કેટિંગ કરતા હોય છે, જેથી કરીને બેંકની અવેરનેસ આવે બધામાં. જે લોકોને ઘરડા લોકો છે, જે લોકો બેંક સુધી નથી પહોંચી શકતા, તો અમે લોકો એમના રિપોર્ટ્સ બી કરીએ છીએ ને એના થ્રુ અમે લોકો એમની જોડે વાતચીત કરતા હોઈએ છીએ. હા, અમે લોકોએ હેલ્થ ચેકઅપના 2 કેમ્પ કરેલા છે. એના ઉપરાંત અમે લોકોએ ગેમ જોઈનિંગ, જે બચ્ચાઓ છે નાના, ડ્રોઈંગ કોમ્પિટિશન્સ છે, જેથી કરીને બચ્ચાઓની સાથે સાથે એમના મમ્મી પપ્પા લોકો સાથે આવતા હોય તો અમારું બેંકનું કામ બી થશે, પ્લસ એ લોકોનું થોડું મનોરંજન થશે, એક્ટિવિટી થશે, તો અમારા બેંકનું નામ બી તેમના ત્યાં પહોંચશે. અને આવી રીતે અમે ફ્લેટમાં, સોસાયટીમાં, બંગલોઝમાં એક્ટિવિટી કરતા હોઈએ છીએ. આમાં બેંકને અને મેડિકલ ચેકઅપને કનેક્ટિંગ શું હોય છે? મેડિકલ ચેકઅપમાં અમે જનરલી કોસ્ટ હોય છે 750 રૂપિયા, જે અમે ફ્રી ઓફ કોસ્ટ કરતા હોઈએ છીએ. તો બેંકને એક મતલબ જે બી પર્સન આવી રહ્યા છે એમના થ્રુ 700 રૂપિયાનો કોસ્ટ લાગતો હોય છે. પણ એની સામે અમારા એક્ટિવિટીમાં કસ્ટમર થ્રુ અમને રિસ્પોન્સ મળતા હોય છે, જેથી કરીને અમારું બી કામ થાય છે ને. એ લોકોને, જે લોકો નથી કરાવી શકતા કેમ્પ, અથવા તો જે લોકો નથી જઈ શકતા હોસ્પિટલ સુધી યા ચેકઅપ કેમ્પ સુધી, તો એ લોકોને અમે ઘરે મતલબ સોસાયટીમાં આવીને અમે હેલ્થ ચેકઅપ વગેરે કરીએ છીએ. અમદાવાદ પૂરતું છે પૂરા સંપૂર્ણ બેંક હોય બેંકની બ્રાન્ચ? સર, અમારી જ્યાં જ્યાં બ્રાન્ચીસ છે ત્યાં આગળ અમારામાં મંથલી 1-2 એક્ટિવિટીઝ આવતી હોય છે. તો એ હરેક બ્રાન્ચ તરફથી યસ બેંકની તરફથી થતી હોય છે. સર, આવનારા દિવસોમાં બીજે કઈ જગ્યાએ આવશે? સર, એમાં અમારે એવી રીતે હોય છે કે અમે સોસાયટીમાં પહેલા તો ચેરમેન અથવા સેક્રેટરી જે બી છે એ લોકોની પરમિશન લેતા હોય છે, અને ધેન એ લોકો અગ્રી કરતા હોય તો અમે 1 વીક પહેલા એમને ઇન્ફોર્મ કરીએ છીએ, અને ધેન પછી અમે લોકો આવી રીતે કેમ્પ આયોજન કરીએ છીએ.